એંડા ઉતરતા નહીં. હું કરું આટલા એંડા ઉતર પેલો ધનસોડ તો આવશે અને બાબરી મોટો ફરેલો ત્યાં પૈસા લાય. પૈસા મારા ઘણા બાકી છે. ઘેર રહું છું તો ઉઘરાણી વાળા લોહી પી પી કરે છે. ગરીબ પૈસા લેવા આવશે. દાડો ઉજ્જૈન પૈસા લેવા આવશે. અમુક આટલા એંડા છે મારામાં ફરવું હું. આટલા એંડા કાઢા કેટલા પૈસા આવશે? અને આ તો કોથળો ના થાય. હું કરું? અમુક 500 પૈસા માંગવા ના આવે તો સારું છે. ભાઈ હેતમ તો આવતો રહ્યો છું હું. રણછો તો ઘેર ઉભો નહીં રાહ જતો, કશો ગામમાં ફરવા જતો નહીં. ઓય મારે રહેવું પડશે. ના આવે તો હું છે ને ઘેર ડોસી નહીં કહી જવું છે કે હેતમમાં ના આવે તો ટિફિન મેકલાઈ જાય. કોઈ કહેતી જ ના. હેતમ બેસી દઉં હું. પણ જ બેસી રહેવું પડશે. મારે શું જવું જ નહીં. આ એરંડા છે ને આટલા એરંડો હતરા બેસી રહું છું. એરંડો વધે એટલે પછી કાઢવા છે. અને કઢાવા નહીં પણ એક દોણો કઈ બેની હોય ને એરંડા કાઢવા છે ને પૈસા હાલ દેવા છે. પૈસા તો હાલ નહીં હાલવા. એક દોણો ભેગો કરવા છે. ડુંગરભાઈ, અરે યાર તમે તો કેમ કરો છો? શામાં આ એંડા ફૂલવા બેઠા છો કોણ? હવે એંડા બોલું છું. આ પેલા પૈસાની યાર 6 મહિના થયા તમારે તો યાર તમે 2 મહિનાનું વાયદું કરીને લઈ ગયા છો ને યાર તમે મોઢું જ બતાવતા નહીં. હું તમારા ઘેર જઈને આવી યાર. ઘેર જતા ઓહો તમારે તો જાણું જોઈએ જો હોય તારું રાતી જો હોય હવારી જો હોય ઘર જ બનવું હોય છે. અરે જો ભાઈ તને તમે શું કહું મારું હા બેટું તમે ઘડી રોજ પૈસા લેવા કરો છો તો મારા ઘેર તો ના રહે. ખંતા તો રહેવું પડે કે અરે યાર ચાલતું હા પૈસા હાલશો તો તમે કોઈક બીજું હાલશે યાર. તમે આવું ના કરાય યાર. તમે થોડી શેરમ જ નહીં રાખતા તો પછી શેરમ તો મારે ભાઈ 6 મહિના થયા યાર તમે લઈ ગયા પૈસા. 2 મહિનાનો વાયદો હતો યાર. કુના ગાલે અમે કુના ગાલે એવું હું શું કહું છું પેડ તમને? એવું હું શું તમને કહું છું? અમે જીવીએ છીએ હાલશું તને થોડા મરી જાય છીએ. પછી શું કરવાના પૈસા તમે? મારે જરૂર છે યાર. આ એરંડા એટલે બેઠો છું એરંડા બોલવા. હા આ એરંડા ફેરવા એટલે જ બેઠો છું. આ એરંડા ફૂલીને તો કોઈ દાદે ભેળવા પડું કે તું થેસરમાં કાઢવા પડું. અરે થેસરમાં કાઢે તો ભાઈ જોય ભાગતા હું હાઉ ઉડી ના જોય ઉડી જા ફરાર ઉડી જોય છે. પોતરીમાં ઉડી જોય તે તો ઠેસર વધારે મેલે તો ઉડું. થેસર ના કહેવાનું ઠેસર વાળા આપણા હાથ છે જે દોડો વેણી કાઢશું ને જાણ કાઢીને કોથળો ભરા એટલે તમે પૈસા આવી દેવું વેચીને. એવું કરશો? ઓવા તમારે તો ચાર કોથળું ભરે મને પૈસા હાલજો યાર. એમ કરજો વેજ હાલજો પાછા વેજ અંગાજી તો પૈસા લ્યો. મારે તો વેજ ચડવાનું જ છે. વેચ તો યાર કેટલું લે કરો છો ધરો છો ધરતા વેજ તો લેવું જ પડે. થોડી તો શરમ કરો. કોઈની શરમ અત્યારે રખાય જ નહીં યાર. શરમ ભેતી રાખવી પડે અત્યારે. તમારા પૈસા મળી જાવ જોડો. વેજ કોઈ નહીં એલો પૈસા મળશે. હા ભાઈ હું વેજ અંગાજી પૈસા લ્યો યાર ડુંગરભાઈ. તમારે લેવા તો લેજો ન કોઈ ને પૈસા આલી દો જોડો. એવું કરશો તમે? ઓવા આલી દેવું વળી છે. રોજ બીવડા કરો છો જે શું ચાલશે? પૈસા તો છૂટા કરવા પડશે. આ માણસ છે ને એરો આડો માણસ લાગે. મને લાગે જેલો માણસ મૂડી હાલત તો લઈ લેવી પડશે મને લાગે. હારું તાર ભાઈ ડુંગરભાઈ મારી મૂડી ચાલજો કે મારે વેજ નહીં લેવું. હા જો કે પણ કોમ કરવા દે એંડા ફોલવા દે મને. હા તાર હવે હું જઉં તાર હું મારા ઘેર. મારું બેટું 300 રૂપિયા આવી ગયા પણ બધા બોલ્યા નહીં તો સારું છે. ડુંગરભાઈ હલવાઈ રહેતા હતા ફોલા તો શું પણ અમુક કોક કરવું પડશે. અમુક છેતરવાના છું બધાને. પેલા વેલજીભાઈ પહાણ મારે જવું પડશે. મારું બેટું વેલજી ને કહો તો વેલજી જ મન છે બાકી બીજો કોઈ મન નહીં. જવા તામ મને વેલજી પહાણ. એક તો ઘોણે કાઢ્યો છે પછી ઘેર જવું છું. ચમો પેલો રસ્તામાં જવું પડશે. એવો ને મોમો મળશે ને તો વળી એવું ભરાવા પૈસા આવશે. દેખાતું નહીં. જવા દે ઘેર જઈને પેલા પૈસા ને કોક કરવું પડશે. પણ એવો હોમો ના મળે તો સારું છે.
એના તો કેટલા થઈ છે તારી છે આમ ઊંધું ગાલીને હેડ્યા સુધી ઓળખતા ના હોય એવું કરો છો તારે તો ડુંગરભાઈ હા શું છે પેલું લેવા હતા એટલે તો ઓમ ઓમ કરતા હતા હાલો પગ દબાવો એટલું તાકાત કરતા પણ મારા લેવાના આયા અમે તમારા એટલે તે તો ઓળખતા નહીં ને આ ઓમ શિખર મોય જમીનમાં પૈસા પડ્યા છે નતા દેવા ભાઈ તમારા પાસે પૈસા નતા એટલે તમારા પાસે આયા તા પણ હું તો આહ કે હાલશું થોડા થોડા પૈસા હાલશું અમે જો ડુંગરભાઈ આ વખત કઉ છું કે પૈસાનો હાસો વાયદો કરી દો મને તમે 800 વાયદો અમે તમે 3 દાવમાં જ પૈસા હાલ દેવાના તઈ નહીં હું આજે જો આજનો દાડો તો ના હોય ને તો આજે કાલે જો મને પૈસા તમારે હાલ દેવા પડશે તમારા અમે જો પૈસા ખાધા છે ચિકન જગ્યા ચાલો તો પૈસા ચાચું મને નહીં ખબર પડતી કેમ નહીં ખાતા જરૂર હતી એટલે તો ક્યાં દેભાઈ હાલો એટલે દવા કોણ જવાનું છે એટલે તમારા પાસે માંગ્યા હતા અમે એમના નજર માંગ કરશે કોઈ ચાલો વચો જ માંગતા હોય હા તે દવા ખોને હું જઈને હોશ નહીં થઈ ગયું હું કમાઈને હાલો યાર કોક ને કોઈ જરૂર હોય કોક હાલે તમે પૈસા આની દેજો પેલા રંછોભાઈ આ ધ્યાન કીધા છે કાલે મારે પૈસા જો શું કીધું આનું જો આપી દેશું અમુક તો કોક કરવું જ પડશે આ ડુંગરભાઈ છે ને આ દેવાનું બધાનું ફૂલા કાઢી મળ્યા છે રણછોડભાઈને કાઢી મળ્યા છે અમે તો કોક છે ને વેલજીને પહાણ જવાનું હતું વેલજી પહાણ જ્યાં વેચ પડશે નહીં આમ બુદ્ધિ તો કાંક વાપરવી જ પડશે આના પૈસાનો શાલ મેં લેવા નહીં વેલજી પહાણ કોક કરવું પડશે વેલજી શું નહીં સાચવા તો ખરા મારું તો ઓહો શું કરો છો હા ડુંગરભાઈ આવો આવો કેમ આયા દે આ તો કીધું વેલજી પહાણ જવા દે છે ખાસા ટાઈમ આ તો ઓછી મારી આડી જતી રહી છે આ ગાગરા બાગરા મારા મેળવા પડતું છું હા મેલજો હવે તો તો વધો નહીં કેવું થાસી ગયો છે હું તો ખાસું ફરીને આવ્યો છું કે હા થાસી ગયો કેમ ફરીને આયા છોકરી જ્યાદા ફરવા ફરવા જોતો થોડું હા વેલજીભાઈ હું તો આ પહાડ જ આવ્યો તો ફરવા તો ખાસો છે થોડું કોમ ખાસું આવી ગયું તો બરાબર તે આપણો નામ તો તમે કહેતા હતા ને આપણે ફરવા જવાનું ફરવા જો તે છોકરી ફરવા જવા છે આપણે તમે કુટુંબ વાળા બધાને કહો હા આપણે ફરવા જવાનું ગોઠવી છે બરાબર હા તે ના તો 2000 રૂપિયા ભાવ આવશે અને ખાવા ખર્ચો જુદો એમ કઈ 2500 રૂપિયા લેજો કેટલા 2500 રૂપિયા અને છોકરી ફરવા જવા દે એવું બધું ફરવા તો હું લઈ જાઉં યાર જબરજસ્ત જગ્યા છે 2500 રૂપિયા 2500 રૂપિયા લેવાના કુના છે 2500 રૂપિયા આપણા કુટુંબ વાળા માણસો નહીં પેલા દેવોભાઈ ને છે રણછોડભાઈ છે શિવમભાઈ છે 2500 રૂપિયા હાલતા હોય યાર એરા બધા લોકો તમે શું હું છું શોક હોય 2000-1500 રૂપિયા હોય તો હાલ આ તો ભાડું 2500 જ કરજો ખાલી ખાવા ખર્ચો તમારે જુદો એનો 500 રૂપિયા ખાવા ખર્ચો લાગશે એટલે બધું ખાવાનું ને બધું મળે છે હા ખાવાનું આવશે અને આનું ટિકિટ બીકી બસ જુદા પૈસા થોય પાછા તમે કહો તો આવશે કે 2500 માં બધું ખાવાનું ને બધું માં ભેગું આવશે હા બરાબર ખાવાનું બધું આવે હાર હું પૂછી જોયો બરાબર બધા તૈયાર થયો ને તો પછી પૂછી જો નહીં તૈયાર કરવાના જ છે ને પૈસા તમારો ઘરે લાવવાના છે બધું મારે કરવાનું બધું તમારે જ કરવાનું યાર તમે વાત લઈને આવ્યો છો ને મારા પર ઉઘરાવાનું બધું કરવાનું તમને આપણને મને કોઈ મને મળશે કોઈ કમિશન મળશે એમ કે હવે તમને કમિશન મળશે ત્યાર પછી કમિશન મળતું હોય તો હું આ ધંધો કરું બાકી મારે એક માણસ આપણે ફી હોય છે બરાબર એટલે તમને અમે ફી માં રાખશું પણ 2000 તમારે ખાલી હાલ હાલવાના મળે પછી આ એક ને તમારે પાછું મળી જશે એટલે મારા પૈસા મારે ભાડું હાલવાનું હોય હા મેં હાલવાનું મારે ભાડું હાલવાનું પાછા એ કરે બધા લઈ એટલે તમને 2000 રૂપિયા પાછા મળશે બીજા 1000 બીજા વાપરવા મળશે યાર ઘેર આવશો એટલે પણ ઘેર આવીને મળું પાછા ઘેર આવીને જ મળશે પેલા ના મળું પેલા ના મળે પેલા તો બધું પૂરું કરવાનું હોય તો બધાનું હારું હેડો કરી દે અવતાર આપણે શું હા કરી તમે બધા તૈયાર કરજો હા હેડો બધા કરવા લશ્કરી જાય યાર લસગરી મોશિયાર પોત મોડત મોય બીજા આગળ માણસો શું ઘણા આપડે આગળથી ભરીને અપાઈ દે આગળ એટલા માણસ ખૂટતા હતા યાર હા તો બરાબર એટલે તમે પોતાના લસગરી 4-5 મોણ લઈને જઈએ તો મોંઘું પડે ના યાર તાણ તો પૈસા મારા મનાવજો પાછા તમારા વાળો એટલે મારે તો નોંધાવા પડશે કે તઈ નો તાવશે સારું હેડો તમને બરાબર હા તમે નક્કી કરી દેવા ફટોફટ ચોડો આ તો હું નક્કી કરી દઉં બરાબર એટલે શાળા 6 તારીખ જવા છે
આ કાલે 15 જ જવાનું છે એટલે તને 15 વધુ તને પૈસા ઉધાર ના લ્યો મને. હા રેડો હું આગળ કાર્યવાહી ચાલુ કરું હા. બીજું શું કહું? હાર જો તા હો બોલતા ના પાછા લગાડે અમુક ખામી ના બીજું એ હાર નહીં ભૂલું જો જોઈ કહું આવું બુદ્ધિ તો કોક વાપરવી જ પડે. વેલજીભાઈને છેતરવાના છે ને ડુંગર પર પેલા છે ને આપણો રણછોડભાઈને છેતરવાના છે. ડુંગરભાઈ છે દેવાભાઈને દેવું પરિકાઠી ને રણછોડભાઈને દેવું પરિકાઠી એનો હાલ તો પૂટા નીકળવા દો આમ. કાલે ભોય પડે તો કા હા. દુખાય જાણ યાર મારે તો જબર ખેલ થઈ ગયો. કેમ પેલા ડુંગર પાહણ મી ડુંગર એક દાડો આવ્યો તો ઓહ કે મારા દવાખાને જવા પૈસા આલો એ? હું તારા પૈસા આલ્યા છે હા તે મન તો યાર તે દાડો ઉઘરાણ લેવા આવ્યો ને અરે આ આવો ચાલુભાઈ બેઠા તો આવો બેનભાઈ આવો હા યાર હમે સોપરો લઈને વધો ઉઘરાણું હોય ને તો ભાઈ હું કશું નહીં આલું હોય હું તો કંટાળી ગયો છું ઉઘરાણું અરે ઉઘરોણ દહીં કરવા તબે હું યાર પેલા ઉઘરોણ તારા વળી ના તમે કે લાવો પુત્રોને લાડવા બનાવે ઉતરોને આવશે નહીં એમની ઉઘરાણના પૈસા લઈ લઈને ફરી જાવ પછી લઈને આવી જવાનું પેલા પછી એમ પ્રવાસ ગોઠવે જાવ હા બરાબર ઓહો તે અશિકાનું 2500 રૂપિયા ભાડું કરાવી દો પછી જો ઈ છે કે જેટલું બધું છે આખી દુનિયા ફરવાની છે તું આખી દુનિયા નહીં ફરવાની યાર પેલા આપણે ડોહો પર નતા પેલા છોકન પેલા સ્વર્ગમાં રહી છે પેલા ના પેલા વીરપુર હા વીરપુર વીરપુર ને પેલા સોમનાથ ને જુનાગઢ ને બરાબર વેલજી ફરવા જવા પૈસા માં આ પેલું લઈને આયા છે એ ફરવા જીયા હતા બધા મારે કોઈ નહીં આપવું નેબુ ના સમજાલો ભાઈ ના પાડે છે મુશી ના આવું મજા આવશે યાર કારકા ચાલુ પણ કે રડો કે આપણે બધા મજા આવશે હું કીધું ખરા અમે તો છે ઊંધું ગાલી છો બારી ખાવાની આવી કોણ છે ના એવું નહીં 2500 રૂપિયા છે ની મોય પાછું ખાવાનું લગરી વાળાનું એવું છે તાણું હા તે કેટલા લેવાના 2500 રૂપિયા આલ દેવો નામ લખી દઉં હું હા નામ લખી દે તમારે ચાલુ કર્યું કરો તો તબિયત કોઈ હારી લાગતી નહીં યાર અરે યાર લખાઈ દો કોઈ દવાખાને જવા તાઈ સુધરી જાય તબિયત એવું તો લખી દેતા હેડો આપણે નામ બધા છે ના પર હા આપણે બધા જવાના છીએ તો બધા લખી દેતા ને. રણછોડભાઈ ને સુવનભાઈ ને બધા લઈ લેવાના છે તો લખી દેતા હું એકલો ઘેરો કર્યો તા હા અરે તમે આયોજન કરી શકો બીજો છે મી કરી જાય ધંધો પછી નક્કી કરે મારા પેલા યાર એક ભાઈને બી પૈસા આલ્યા છે ને હોવા કે હજી મને પાછા નહીં આલે હેરા ના ના આ તો આપણે જ કરીશું પોતે જ નહીં તો હેરા આલુ તાનું પૈસા આલે ચાલશે ને પૈસા હારા તો પેલા મને એડવાન્સ માં આલી જ દો એટલે મારા પાસે તમે કાલ આ છે તો હળી દો પાછા કે મારે તો નહીં આપવું તો મારો મોણો જોઈ લાવવો નવો કેટલા લેવાના છે 2500 રૂપિયા અત્યારે 2500 તાણે અને પછી બીજા એમ નહીં હાલ અત્યારે જે કોમ કરો હા મને 1200 કે 1300 રૂપિયા કાઢી આલો તે પછી બીજા અને હોય તો આલી જો કાલે આલો હોય તો કાલે આપી દો. આલવા તો તને લ્યો બધા હાલ દીધા છે કે પણ મારે એકલા જ પેલા હાલવાના ના ચાલો હલાવો તો એમાં બી તમારા પૈસા લાવું તારું નામ લખી દઉં હું યાર તો મારે તો એ તાર કાલે ચાલો ભાઈ તમારું લખી દો નામ હવે મારું જ કરતા થોડું ડોશીનો લખશો યાર તમે લઈ લો અંગાજી ના એટલા પૈસા નહીં લ્યો ને લ્યો કેટલા હોય તો મારે લખાઈ દો તાર પર હા આટલા 3000 હતા તે આલે લાવો ચાલો ભાઈ હા તમારે રે કાલ તે વાપરો જ ઉચિત પરવા જવા તો પેલા ડુંગર ભાઈ નહીં મારા એક કટે પેલા ભાઈને પૈસા આલે અચ્છા 500 મેં ના લો અરે તમે રાખો ને રે ઈવન આલો ઇન કહીશું હા દા બરોબર ચાલ્યો રે બધા યાર એમને એટલા જ ગણા થઈ જતા તમે તૈયાર થઈ જજો મારે તો પટી ગયું ને બધું ઓહો હા હેડો. કાલે શું લાગી ને આવ્યું. કાલે સવારે 100 વાગે તૈયાર થઈ જજો પાછા હા રેડો બરાબર એટલે આપણે જવાનું છે હારું જાડો નામ તો આવી ગયો તમારા બેવાનો નામ આવી ગયો હું જઉં પેલા સોહનભાઈ પહાણી વન નામ લખાઈ આવું કે હા જતા હારું બેહો તા હો એ હા એ 8 ટન સુગંધભાઈ ને સિવાય ઘેર શું નહીં હું આવ્યો જ નહીં આવ્યો લગભગ 12 વાગ્યા સુધી આવી ગયા હું ઘેર તો શું ખરા ભાઈ હું કામકાજ કરો પછી ઓય ને હાલ તો તમાકુ ના પીરા બી બાકી સોહનભાઈ ઓ શું કરો છો? કોણ બેઠા ભાઈ આવો જો કેમ તે નરવા થઈ ગયા તો ના તો કોઈ નહીં પણ આ કાશી આઈને બેઠા જેવું કરી હા આ ભાઈ આ બેઠા બેઠા વાતો કરતા હતા આ તમાકુની સાની બધી બધી વાતો કરતા હતા એ તો જી આવ્યું તાળ જઈને આવીએ એત્રમ જઈને આયા બરાબર બસ હું કહેતો હતો શું કહેતા હતા કીધું એક પ્રવાસ ગોઠવે આપવું છે તમારે અરે આ શું પર આપતા છે આ તો બધા હરકાર કા કીધું ભેગા થઈએ તો ગોઠવી કાઢી
ચાલો ગોઠવો તો આમથી. આ દગોમાંનો કર્યો તો પ્રવાસ કાઠિયાવાડનો. એવું છે ઓહો. હાલો મારો મેળ ઓછો આવશે ચમ? તારો હેતી કરતા પેલા દેવભાઈ ઝાલુભાઈ બધા પાના છે યાર. તમે હેડો ને. આ નોમ લટકાડ્યો છે ને મોય. નો શોખ લખ્યો ઓહો. તમારા ઢોરાનું ના ખેતીનું બસ શોખ મેળાવાળું. ના ના જીઆઈ કુવનભાઈ જેનું ભાડું કરજો. 2500. અલે આટલું બધું ભાડું ના હોય તો આટલું ભાડું હતો તારે ભલા આદમી કુવનભાઈ હારું 2500 રૂપિયા હારું ભાડું ના પડે. તાણી યાર અત્યારે. અલ્યા તારી આ 2500 રૂપિયામાં તે આટલું ડગી દો મોણસો. અરે અરે વિજયભાઈ, અત્યારે 25 કામમાં કોઈ નહીં તારે યાર. લાંબા. આ 2500 તો કોઈ આવતું નહીં તાર. અને તમે પડો દેખા વાળો કર્યો સામુ. અત્યારે આ પ્રવાસ કરો પછી તમને ખબર પડે કે આ 2500 રૂપિયા તો કોઈ ના ખબર જ પડતી નહીં. એ વાત આજે તો પછી તો કોઈ ના પણ હાલ લાંબા છે એટલા બધા. યા, એટલા તો હું ઓમથી નો કુંદરી માર ના આવતા 2500 રૂપિયા લાવો તમે. હાલ કરી મારો પાડો તમે કરે ના કે હું કોઈ આલી દઉં કુંડલી માં આલી દઉં તમારે. હું ગાળું ગાળું કરું. તમે આલી દઉં મારો પાડો. હા યાર તૈયાર હાલો પૈસા લાવો. તો તમે પડાવી છે વાત કરો કુંડલી માં પૈસા લાવી દઉં. આપું છે પ્રવાસ આપું છે બોલો કાઢેવાનો પ્રવાસ છે બહુ સરસ પ્રવાસ બધું છે. કરજો. એ તાણ હારું આ કહેવાય જવું? દીધું. ઓહો. પ્લસ કરવાનો તો નોકરાવાનો. કાલ દાડા છે તઈ નહીં આવવાનો તો વાતો પડે ને તમને એવું લાગશે કે હારું જેવો તો હારું હતું પસ્તાવો પડશે તો. હાલ જ કરવાનો તા અમિતા અમિતાડો. નોમ લઈ કાઢું બરાબર પૈસા લાવો પેલા. તમે આ જો પૈસા તો હું આવવા પછી બધા નામ લખી દો હળો મારું. તમારે લખી દો. પા ભૂલ કરેલા આ મારા મારે પાસે. ત્યાં પગાર આવ્યો તો ત્યાં અમુ હિન્દીમાં અમુ વાલા આવવું પડશે અમુ વેચવામાં અમુ કરવું પડશે આવું પાછું. બીજો પગાર તમારે સેટિંગ કરી દેજો તો. છે તારીખ છે છે તારીખ રહી દવાની સવારે લાવો કે દવાની તારીખ રહી તા કાલે સવારે તૈયાર થઈ જજો. તમારા જે હોય પેલા થેલા ભરાઈ દેજો બરાબર. હા લગા છે ને રાતે થેલા ભરી દેજો સવારે પહેલા ડાયરેક્ટ ઉભરાવા નીકળી જવાનું. હારા કેટલા વાગે? 5 વાગે 5 વાગે. 5 વાગે લક્ઝરી આવી જા આપડો. ઓહો. હારા હાલો આપણે 4 વાગે ઊઠવું પડશે. ઉગલ લઈને જતા રહી વાત પારા રહે તો અભડ્યો 5 વાગે નહીં આવો લક્ઝરી જતી રહે ને તો કોઈ મારી જિમ્મેદાર નહીં ભાઈ બરાબર. પૈસા પૂછા ગાડી દીધા. આ નોમ આવી ગયો તો વાત પટી ગયો. પૈસા હું ની છૂટો. જાત એ બરાબર મેં લગન બેસી પૈસા લીધું તમે વાતું તમારે હા લગન બેસી પૈસા લીધું ના ચાલે ને યાર. એવું રાખો તાર વેલજીભાઈ. એવું ના ચાલે ને. આ મારા તો બી આલ્યા છો અમુ એક જણા તો બાકી રહ્યા છે તો હું વાંધો છો. એવું વાત પણ ગાડી બેસી કે મેં પૈસા લઈને વાતું તમારે વાત સાચી તમારી શોભા પણ હું કહું છું, કાલ દાડા શેર પર હવારે દાડો કે ભાઈ મારે તો નહીં આપવું તઈ છૂટી પડો તો મારો કોને પકડું. પૈસા ને તમે કે હવે તમે શું કાઢા તાયા વેલા તમે જતા રહ્યા તમારી તમારી ક્યાં આવતા લાવી જાય મારે તઈ આમ બધે જ આપવું જવું છું બરાબર. લ્યો પૈસા લેતો તો લાવ પૈસા. નામ લખી દો. નામ તો લખાઈ લાવ પૈસા લાવ ખાલી. લ્યો હાલ લે બેહો તમે જવું. અરે સુતા રાખજો પંગના 500 ને જઈ છૂટા. હાલો હાલો હાલ હું જઉં છું. હાલો